હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ। તો આજે આપણે બનાવવાના છે મિક્સ વેજ પનીર। તો એના માટે મેં 1 ટેબલસ્પૂન ઓઇલ લીધું હતું, એક ગરમ લીવ્સ નાખેલું છે। હવે આપણે ઓનિયન નાખીશું। ઓનિયનને આપણે લાઇટ બ્રાઉનિશ કલર થાય ત્યાં સુધી થવા દઈશું। હવે આપણે એમાં કાજુ, ટોમેટો એની ગ્રેવી કરેલી છે, જૈન ગ્રેવી છે, એ આપણે આમાં એડ કરીશું। આપણે ગ્રેવીને થોડી વાર સરસ રીતના બ્રાઉનિશ કલર થવા દઈશું। અને આમાં મેં થોડું મીઠું લીધું છે, સ્લાઇડ આપણે જે બાર પનીર ટીક્કાનો મસાલો આવે એ એડ કર્યો છે। આપણે 1 ટેબલસ્પૂન એમાં ચીલી પાવડર એડ કરીશું। હવે આપણે એમાં 2 ટેબલસ્પૂન કોરિએન્ડર પાવડર એડ કરીશું અને મિક્સ કરી દઈશું। હવે આપણે જે મિક્સ કરેલું છે તે આમાં એડ કરી દઈશું। અને મેં એક કેપ્સિકમ અને એક ટોમેટો કટ કરી લીધેલા હતા, આ આપણે એડ કરીશું આમાં। થોડું સોલ્ટ એડ કરીશું। હવે ગ્રેવીને સ્લો ફ્લેમ ઉપર આપણે 2-3 મિનિટ્સ માટે થવા દઈશું। તો હવે આપણે એમાં મેં આ પનીરને આવી રીતના સ્ક્વેર કટ કરી લીધા છે એ એડ કરીશું। અને થોડું પનીર મેં આવી રીતના છીણીને નાખ્યું છે, જેનાથી ટેસ્ટ ખૂબ જ સરસ આવે છે। તો તમે જોઈ શકો છો કે પનીરનું શાક ઓલમોસ્ટ બનીને રેડી છે। હજી આપણે એને 2-3 મિનિટ્સ માટે સ્લો ફ્લેમ ઉપર થવા દઈશું। તો જોઈ શકો છો આપણું પનીરનું વેજીટેબલ બનીને રેડી છે।